મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આવ્યો છે। હિન્દુ પક્ષને મળ્યો પૂજા કરવાનો અધિકાર। વ્યાસ ભોયરામાં પૂજાનો અધિકાર મળ્યો છે। આપને જણાવીએ કે વારાણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરની એકદમ બાજુમાં જ્ઞાનવાપી મસ્જિદ આવેલી છે, જેના માટે હિન્દુ પક્ષનો દાવો હતો કે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે। આપણી સાથે ફોન લાઈન પર આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાયા છે। મુફદ્દલ, આખરે ચુકાદો આવ્યો, મોટો ચુકાદો, હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ કશિશ, 1993 થી આ જે વ્યાસજી ભોયરું છે એ બંધ હતું અને ત્યાં હિન્દુ પક્ષ સતત જ્યારે પણ આ કોર્ટ કેસમાં દલીલ થતી હતી ત્યારે માંગણી કરતું હતું કે વ્યાસજી જે ભોયરું છે ત્યાં કમસે કમ હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળે। આજે ખૂબ જ મોટો ચુકાદો વારાણસી કોર્ટે આપ્યો છે। વારાણસી કોર્ટે જિલ્લા પ્રશાસનને આદેશ કર્યો છે કે 7 દિવસની અંદર જ જે વ્યાસજી ભોયરું છે ત્યાં તમામ વ્યવસ્થા કરી દેવામાં આવે અને હિન્દુ પક્ષ ત્યાં પૂજા કરી શકે એ માટેની પણ તમામ વ્યવસ્થા કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે। આમ જોવા જાવ તો લગભગ 30 વર્ષ પછી વ્યાસજી ભોયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે। એટલે કે જ્ઞાનવાપીનો જે સમગ્ર કેસ છે એમાંનો આ એક પેટા કેસ છે જે વ્યાસજી ભોયરા વાળો, એમાં સૌથી મોટો ચુકાદો વારાણસીની કોર્ટે આપ્યો છે। 1993 થી આ જે વ્યાસજી ભોયરું છે એ બંધ હતું, પરંતુ અત્યારે જે ચુકાદો સામે આવી રહ્યો છે એમાં પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે હિન્દુ પક્ષને અને 7 જ દિવસમાં આ મામલે જિલ્લા પ્રશાસન વ્યવસ્થા કરશે અને એ પછી ત્યાં પૂજા વિધિ શરૂ થઈ શકશે। જી કશિશ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ। આ પેટા કેસ કે એક તરફ જ્યારે જ્ઞાનવાપીનો સૌથી મોટો કેસ ચાલી રહ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ કે મંદિર, ત્યાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર હતું, તે હિન્દુ પક્ષનો દાવો છે તે મંદિરને તોડીને ત્યાં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી। આખો જે દાવો, આખો 30 વર્ષનો એ સંઘર્ષ, શ્રૃંગાર ગૌરી જે સામે આવ્યું હતું, જે લડત ઉપાડવામાં આવી હતી, અનેકવાર હિન્દુ પક્ષના એ તમામ જે લડવૈયાઓ કે જે વિશ્વેશ્વર મહાદેવ મંદિર માટે સતત વર્ષોથી લડી રહ્યા છે, એમણે પોલીસના દંડા પણ ખાધા છે, પરંતુ એટલા અડગ રહ્યા કે અમારું મંદિર અહીંયા છે, અહીંયા અમે લડીશું અને અમારા મંદિરનો, અમારા પૂજા કરવાનો હક અમે મેળવીને રહીશું। હવે જે પેટા કેસ છે એમાં મોટો ચુકાદો સામે આવ્યો છે। વ્યાસ ભોયરામાં પૂજાનો અધિકાર હિન્દુ પક્ષને મળી ગયો છે। આપને જણાવીએ, જ્ઞાનવાપીની એકદમ બાજુમાં કાશી વિશ્વનાથ મંદિર છે, કાશી કોરિડોર બનેલું છે ત્યાં, અને કાશી વિશ્વનાથ મંદિરમાં જે નંદીનો આખ જે મૂર્તિ છે, નંદીની મૂર્તિ પણ જ્ઞાનવાપીને ફેસ કરે એ રીતે છે। જે અનેક તર્ક વિતર્કો છે, અનેક જે પુરાવાઓ જે ત્યાં લડવૈયાઓ છે, જ્ઞાનવાપી જે વિશ્વેશ્વર મહાદેવ મંદિર માટે જે લડવૈયાઓ છે હિન્દુ પક્ષ તરફથી, તેઓ પણ કહી રહ્યા છે, જે વાદી મહિલાઓ છે, વાદી મહિલાઓ દ્વારા પણ અનેક જે દાવાઓ કરવામાં આવ્યા છે, પુરાવાઓ આપવામાં આવ્યા છે, તસવીરો આપવામાં આવી છે। હવે જે આ પેટા કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે, હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર, વ્યાસ ભોયરામાં હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે। વર્ષ 1993 થી વ્યાસજીનું ભોયરું બંધ હતું। હવે આખરે આપ કલ્પના કરી શકો છો, 30 વર્ષ બાદ હિન્દુ પક્ષને વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે। એક તરફ એએસઆઈનો સર્વે કે જેમાં પણ રિપોર્ટમાં પણ ખૂબ હિન્દુ પક્ષ માટે સકારાત્મક ખુલાસાઓ થયા હતા। જ્ઞાનવાપી મસ્જિદમાંથી જે એક તો શિવલિંગ મળ્યું હતું, હવે એમાં મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે શિવલિંગ નથી, ફુવારો છે, એના પણ કાર્બન ડેટિંગની આખી વાત હતી, એની પણ અલગથી સુનાવણી થઈ રહી છે। વ્યાસજીના ભોયરામાં પૂજાને લઈને પણ જે આખો પેટા કેસ લડવામાં આવ્યો છે, આખો મોટો ચુકાદો જે સામે આવ્યો છે, વિશ્વેશ્વર મહાદેવ મંદિર કે પછી જ્ઞાનવાપી મસ્જિદ, આખો આ મોટો કેસ છે। છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ પક્ષ તરફથી સતત જે એક લડત ઉપાડવામાં આવી છે કે મસ્જિદ નહીં પરંતુ આ અમારું મંદિર છે, અમારા મહાદેવનું મંદિર છે, અમારા વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે। કારણ કે પુરાવા પણ જો આપ કાશી વિશ્વનાથ મંદિર જશો તો આપ જોશો કે ત્યાં નંદીની જે આખી મૂર્તિ છે એ સીધી ફેસ કરે છે જ્ઞાનવાપી મસ્જિદ તરફ, એમાંથી શિવલિંગ મળે છે, મુસ્લિમ પક્ષ કહે છે ફુવારો છે, હિન્દુ પક્ષ કહે છે શિવલિંગ છે, એના કાર્બન ડેટિંગની પણ વાતો, એને લઈને પણ અલગથી ચુકાદા, અલગથી સુનાવણી થઈ રહી છે। વાદી મહિલાઓ પોતાના જીવના જોખમે, મોટું જોખમ લઈને વાદી મહિલાઓ દ્વારા સતત વર્ષોથી આ અંગે લડત ઉપાડવામાં આવી છે। 30 વર્ષ બાદ વ્યાસજીનું ભોયરું ખુલશે। વ્યાસજીના ભોયરામાં હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે। માત્ર 7 દિવસમાં આખું આ પૂજાનો જે આખો જે અધિકાર મળ્યો છે, 7 દિવસમાં જે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ વ્યવસ્થા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। 1993 વર્ષ કે જ્યારથી વ્યાસજીનું ભોયરું બંધ હતું, શ્રૃંગાર ગૌરી પણ મળી આવ્યું છે, જે જ્ઞાનવાપી મસ્જિદથી
ત્યાં પણ જે આખું હિન્દુ પક્ષ દાવો કરી રહ્યું છે કે અમારું મંદિર છે, અમારા મહાદેવનું મંदिर છે, જેને मुगल अब जैसे जिला प्रशासन वहाँ पे अरेंजमेंट करेगा वहाँ तुरंत पूजा पाठ शुरू हो जाएगा। जो भी काशी विश्वनाथ मंदिर जाएगा वो अखाड़े में पूजा करने जरूर जाएगा। जी बिल्कुल बिल्कुल जाएगा। तो आप समझ सकते हैं कि काशी विश्वनाथ मंदिर का लेकर ले जाएगा व्हाट हैपेंड टुडे। विष्णु जी ये बताइए कि अब पूजा पाठ जो शुरू होगी तो ट्रस्ट को आदेश होगा किस तरीके से पूजा पाठ करेंगे आप? देखिए काशी विश्वनाथ ट्रस्ट को भगवान की कैसे आदेश જિલ્લા તંત્રને 7 દિવસમાં પૂજાની વ્યવસ્થા કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। એક અનેરો ઉત્સાહ અત્યારે વારાણસીમાં જોવા મળી રહ્યો છે। અમે આપને દ્રશ્યો બતાવ્યા, કોર્ટની બહારના એ દ્રશ્યો, વકીલ દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે અને જેમની આજુબાજુના લોકો હતા જે હિન્દુ પક્ષ તરફ जी सारे लोगों को, भक्तों को, पुजारी को, सारे लोगों को जाने की तो अनुमति। जो भी काशी विश्वनाथ मंदिर में दर्शन करने जाते हैं वो सारे लोग अब जा सकते हैं वहाँ? जी बिल्कुल 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 जा सकते हैं। तो एक बड़ी बात होगी, एक बड़ी बात है कि जहाँ पर मैं ये कहना चाहता हूँ जो जस्टिस के.एम. पांडे ने राम मंदिर में 1 फरवरी 1986 को ताला खोलने का आदेश दिया था, मैं आज के ऑर्डर को उसी की तुलना में देखता हूँ। ये इस केस का टर्निंग पॉइंट है, बहुत ऐतिहासिक ऑर्डर है और जो एक सरकार ने अपनी पावर का दुरुपयोग करते हुए हिंदू समाज की पूजा पाठ रोकी थी, आज कोर्ट ने उसको अपनी कलम से रेक्टिफाई किया है और वहां पे पूजा पाठ के आदेश रोकने दिए। का कोई लिखित आदेश नहीं था उस समय? रोकने का कोई लिखित आदेश नहीं था, आज भी कोई रिटर्न ऑर्डर किसी भी गवर्नमेंट के पास नहीं है कि वहां पे पूजा पाठ कैसे रोकी गई। तो अब माना जाए कि स्वामित्व के अधिकार के लिए पहला चरण है, ये बिल्कुल पहला चरण है और बहुत जल्दी लीगल केस हम पूरा करेंगे और केस जीतेंगे। तो इसके बाद अगला लक्ष्य वजू खाने का सर्वे है, वजू खाने का सर्वे जिसके लिए सुप्रीम कोर्ट में सुनवाई होगी। सुनवाई होगी। तो इस અમારી સાથે સહયોગી દિવ્યા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। દિવ્યા, આ મોટો ચુકાદો કહેવાય જ્ઞાનવાપી કેસમાં, આ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ કહેવાય। વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાનો હિન્દુ પક્ષને અધિકાર આપી દીધો છે, શું કહેશો? ચોક્કસથી કશિશ, જ્ઞાન વાપીમાં જે રીતે અત્યારે હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે આજના સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે આ જ્ઞાન વાપીમાં પણ આ જ રીતે પૂજા કરવા માટે ખૂબ લાંબી લડત પણ થઈ, કોર્ટમાં કેસ પણ ચાલ્યો। 1993 બાદથી આ પૂજા કરવાનો જે અધિકાર હતો તેને બંધ કરી દેવામાં આવ્યો હતો, એટલે કે 1993 થી અહીંયા કોઈ પણ પ્રકારની પૂજા નહોતી થઈ, એટલે કે અંદાજે 30 વર્ષ બાદ જે હિન્દુ સમાજ છે તેમને અહીં પૂજા કરવાનો જે અધિકાર મળ્યો છે અને એટલા જ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેટર કહી શકાય। જો કે આ જે સર્વે કરવામાં આવ્યો હતો અને જે અહીં સર્વે થયો હતો, તપાસ થઈ હતી અને એ તપાસમાં એ સર્વેમાં અનેક એવા ચિહ્નો મળી આવ્યા હતા અહીં જ્ઞાનવાપીમાંથી કે જે બતાવતા હતા કે આ હિન્દુ સમાજને લગતી અહીંયા કોઈ પણ પહેલા મંદિર હોઈ શકે। એમાં સ્વસ્તિકના પણ જે ચિહ્નો હતા તે મળી આવ્યા હતા, ન માત્ર સ્વસ્તિકના પરંતુ ત્રિશુલના ચિહ્નો પણ મળી આવ્યા હતા, જે શિવલિંગ જેવા આકારની એક જે પ્રતિમા મળી આવી હતી। ત્યારબાદથી જ આખો જે આ વિવાદ છે તે શરૂ થયો હતો। જ્ઞાનવાપીને લઈને છેલ્લા ઘણા સમયથી આ વિવાદો ચાલી રહ્યા હતા। એટલું જ નહીં, જ્યારે અહીં સર્વેની શરૂઆત કરવામાં આવી હતી અને જે શિવલિંગ જેવી આકારની પ્રતિમા મળી હોવાની જે જાણકારી એ સમયે સામે આવી હતી, એ બાદ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય હોય કે પછી હિન્દુ સમુદાય બંને વચ્ચેના વિવાદો પણ થયા હતા અને ત્યારબાદથી જ આખો જે આ વિવાદ છે એ વધ્યો હતો અને હવે જ્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અને ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। જ્ઞાનવાપી મસ્જિદ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો અને આ જ પ્રકારે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે એક નારો એવો જ હતો કે હવે જ્ઞાનવાપીનો વારો છે। પૂજા સ્થાન અધિનિયમની દલીલ હતી અને આ દલીલો બાદ અનેક વખતની ચર્ચાઓ બાદ સુનાવણી બાદ આજે આ નિર્ણય जो है आज दे दिया गया कि वहाँ जितने भी हिंदू धार्मिक क्रियाकलाप हैं, पूजा पाठ है, उसको पुनः बहाल किया जाए और 1 सप्ताह के अंदर जिलाधिकारी जो रिसीवर हैं उनको कंप्लाइन करने का माननीय कोर्ट ने आदेश कर दिया है। बिल्कुल होगा कि उनको मेल कर दिया गया, लेकिन अब वो बात होगी उनसे कि आगे की कार्रवाई जल्द से जल्द, बिल्कुल जिला प्रशासन जल्द से जल्द इस पे कार्रवाई करे, इसको कंप्लाइन करे, ऐसी मांग हम लोग किया है। अच्छा, एक बात और है कि 1 हफ्ते से पहले भी पूजा शुरू बिल्कुल हो सकती है, आज ऑर्डर आ गया, कल भी हो सकती है, परसों भी। अब ये बात करके आगे की कार्रवाई प्रोसीजर जो कोर्ट के आदेश को कंप्लाइन कैसे किया जाए, इस पे जिला प्रशासन से बात होगी। जब आदेश आया था तो रिटर्न आदेश तो माने जब नहीं, अब रिटर्न आदेश आ गया, अब तो आ ही गया रिटर्न आदेश। रिटर्न आदेश में कोर्ट ने कहा है कि भाई आदेशित किया है कि इसको कंप्लाइन करिए, पूजा पाठ वगैरह जो स्थिति थी 1993 की उसको पुनः जो है बहाल कर दिया जाए।
દિવ્યા, આ સાથે એક પેટા કેસનો ચુકાદો તો આવ્યો છે. શ્રૃંગાર ગૌરીમાં પૂજા કરવાની અરજી પણ હજી પેન્ડિંગ છે. સાથે જ આપના દ્વારા કહેવામાં આવ્યું કે 16 મે 2022 જ્યારે વિડીયોગ્રાફીમાં એ પ્રતિમા શિવલિંગ જેવી હતી, એના કાર્બન ડેટિંગને લઈને પણ હજી અનેક જે હજી સફળ નથી થઈ શક્યું, એમાં પણ અનેક અડચણો આવી છે. હવે શું લાગે છે, એના પર શું અપડેટ આવી શકે છે? ચોક્કસથી, અને જે રીતે કશિશ આપે કહ્યું કે કાર્બન ડેટિંગની જે આખી કાર્યવાહી કરવામાં આવી હતી અને જે શિવલિંગ જેવા આકારની જે પ્રતિમા મળી આવી હતી તેની પણ કાર્બન ડેટિંગ કરવામાં આવી હતી. ત્યાં જે પથ્થરો હતા તેને લઈને પણ સર્વે કરવામાં આવનાર હતો. એટલું જ નહીં, જ્યારે 1991 થી જ્યારે એ દાવો કરવામાં આવ્યો હતો કે આ એક મંદિર છે, જે રીતે આપણે રામ મંદિરનું પણ જોયું છે અને કઈ રીતે અયોધ્યામાં એ ખૂબ લાંબો વિવાદ ચાલ્યો, 500 વર્ષ જૂના વિવાદ બાદ આજે મંદિર બનીને ઊભું છે, ત્યારે પણ આ જ પ્રકારના નારા, આ જ પ્રકારની માંગ ઉઠી હતી. જોકે 91 બાદથી અને 93માં જ્યારે જે ભોયરું છે, જ્યાં પૂજા કરતા જ હતા પહેલા લોકો, ત્યાં પૂજા કરવાની મનાઈ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે આખી માંગ ઉઠી હતી કે અહીં પૂજા અમને કરવામાં આવે, કારણ કે અહીં મંદિર હતું અને આ જ મંદિર જે હતું એ ફરી એક વખત પુનઃ સ્થાપિત કરવામાં આવે, એ પણ માંગ ઉઠી હતી. અને ત્યારબાદ જ આખો જે આ વિવાદ છે તે કોર્ટમાં પણ ગયો. કોર્ટમાં ગયા બાદ આપણે એ પણ જોયું હતું કે વારંવાર તેની સુનાવણીને લઈને તારીખો પડતી હતી. ગઈકાલે પણ આ જ પ્રકારની સુનાવણીઓ થઈ હતી અને આજે ફાઇનલી આ પ્રકારની જે જાણકારી અને આ પ્રકારનો ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય, કારણ કે જ્યારે આ તમામ વિવાદ ચાલી રહ્યો હતો, જે મુસ્લિમ પક્ષ છે તેવું કહી રહ્યા હતા કે અહીંયા કોઈ મંદિર નહોતું, અહીંયા અમારો જ હક છે. બીજી બાજુ જે હિન્દુ સમુદાય છે, સનાતન ધર્મી સમુદાય છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં મંદિર હતું અને એટલા જ માટે અમને પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અને એ બાદ ઘણા બધા વિવાદો થયા, ત્યાં ચમકલાઓ પણ થયા હતા. ઘણી બધી વખત 144ની કલમો પણ લાગુ કરવામાં આવી હતી જ્ઞાનવાપી મસ્જિદ છે તેની આજુબાજુના વિસ્તારોમાં. અને ત્યારબાદ જે આખો આ મામલો છે તે સર્વેમાં ગયો, આર્કિયોલોજીસ્ટ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો. એટલું જ નહીં, કાર્બન ડેટિંગની પ્રક્રિયાઓ પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે શિવલિંગ જેવો આકારની પ્રતિમા મળી આવી હતી અને હિન્દુ સમુદાયનું કહેવાનું હતું કે એ માત્ર ને માત્ર શિવલિંગ જ છે, ન માત્ર શિવલિંગના અવશેષો અહીં મળી આવ્યા હતા, પરંતુ જે રીતે દિવાલો કંડારવામાં આવી હતી, એ દિવાલોમાં જે હિન્દુ સમુદાય અને ખાસ કરીને સનાતન સમુદાયમાં જે ચિહ્નો આવતા હોય છે એ ચિહ્નો પણ આવતા હતા. અને ત્યારબાદથી જ જે આ સર્વે છે, જે રિપોર્ટ છે, કે જે આખો એ સર્વેનો રિપોર્ટ હતો તેને લોકો સમક્ષ રાખવાની વાત પણ સામે આવી હતી, પરંતુ તેને ક્યાંક ને ક્યાંક આ બંને સમુદાય વચ્ચે જ રાખવાની પણ ચર્ચાઓ થઈ અને આખરે ફાઇનલી આજે એ જાણકારી અને એ ચુકાદો था. उसी में विष्णु जी, शंकर जी, राम जी, हनुमान जी, जितने मूर्तियां थे सब ब्यास जी के तहखाने से मिली थी. शिवलिंग में ब्यास जी के तहखाने से मिला था. इसीलिए सबसे पहले पूजा का अधिकार हम लोग को ब्यास जी के तहखाने से उठाना चाहिए था. हाँ, तो एक हफ्ता में पूरी तैयारी हो जाएगा. हम लोग पूरी तैयारी कर लेंगे. जिला प्रशासन, जिला अधिकारी से मिलके हम लोग पूरी तैयारी कर लेंगे. अरे 30 साल से बंद था वहाँ पे पूजा, 30 साल से बंद था. अब जाके मतलब नंदी भगवान का प्रतीक्षा भी पूरा हो रहा है, दिन पर दिन पूरा होता जा. एक एक सीढ़ी हम लोग चढ़ते जा रहे हैं. आज हम लोग की सबसे बहुत बड़ी जीत है सर्वे के बाद की.